ચાંદીપુરા સામે 3 વર્ષની બાળકીનો જંગ જીત્યો. GMERS વડનગરની સફળ સારવારથી મળ્યું નવજીવન. શિવાની ગામરની સારવાર દરમિયાન તબીબો દ્વારા એન્ટીબાયોટિક્સ અને એન્ટીવાયરલ દવાઓ આપવામાં આવી હતી. બાળકીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વેન્ટિલેટર સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સ, ટ્રાન્સફ્યુઝન સહિત મગજ અને લીવરને થયેલી ગંભીર જટિલતાઓ માટે વિશેષ સારવાર કરવામાં આવી હતી. ડોક્ટરોની સતત મહેનત અને સઘન સારવારના પરિણામે બાળકીની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવ્યો હતો. ત્યારે બાળકીનું વેન્ટિલેટર સપોર્ટ દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પુનર્વસન અને ફિઝિયોથેરાપી દ્વારા વધુ સારવાર આપવામાં આવી હતી અને આખરે 3 વર્ષની શિવાની ગામરે ચાંદીપુરા વાયરસ સામેનો જંગ જીતી લીધો છે. બાળકી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. આ સમગ્ર સફળ સારવાર GMERS જનરલ હોસ્પિટલ વડનગરના બાળરોગ વિભાગના વડા ડૉક્ટર પ્રજ્ઞા ખન્ના, ડૉક્ટર વિશ્વા, ડૉક્ટર નિખિલ, ડૉક્ટર રત્ના ભોજક સહિત તમામ SR, JR અને DNB રેસિડેન્ટ ડૉક્ટરોના સંયુક્ત પ્રયાસોથી શક્ય બની છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ GMERS જનરલ હોસ્પિટલ વડનગરના સમગ્ર સ્ટાફના સહયોગ બદલ બાળ રોગ વિભાગ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ચાંદીપુરા વાયરસ જેવી ગંભીર બીમારી સામે 3 વર્ષની બાળકીની સફળ સારવાર અને તેને મળેલું નવજીવન ઉત્તર ગુજરાત માટે ચોક્કસપણે આશાનું કિરણ બન્યું છે. સાથે GMERS જનરલ હોસ્પિટલ વડનગરની તબીબી સેવાઓ પર લોકોનો વિશ્વાસ પણ વધુ મજબૂત થયો છે. ચાંદીપુરા સામે જંગ, તબીબોની મહેનત રંગ લાવી અને 3 વર્ષની બાળકીનું જીવન બચાવવામાં સફળતા મળી. 9 તારીખે વડનગર શહેર में મારી શાળાની ખબર કાઢવા આવ્યો હતો. ત્યાં જ મારી છોકરીને તાવ આવ્યો હતો, ઉલટી ચાલુ થઈ અને તરત જ ખેંચ ચાલુ થઈ હતી. ત્યાં ત્રીજા માળે ICUમાં દાખલ કરવામાં આવી હતી. વેન્ટિલેટર મશીન મેં 3 દિવસ રાખવામાં આવી હતી. પછી ધીરે ધીરે એમને સારું થયું. નાના મશીનમાં લેવામાં આવી હતી. પછી 20 દિવસ પછી અમારી બાળકીને સારું થયું હતું. ડૉક્ટરો અને ગવર્મેન્ટ ખૂબ ખૂબ આભાર માનું છું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.